મંત્રીજી, આખા રાજ્યમાં જાહેરાત કરાવેલ છે કે મારું જ નામ લેવું, છતાં મને નારાયણનું નામ કેમ સંભળાય છે? મહારાજ, આપના મહેલમાં તમારો પુત્ર પ્રહલાદ નારાયણનું નામ લે છે. મહારાજ, અમે પ્રહલાદને ઘણું સમજાવ્યું પણ પોતાની ભક્તિ છોડતો જ નથી. હું તેને છેલ્લી તક આપવા માંગુ છું. એ સમજે નહીં તો તેને કે દંડ આપો, પરંતુ તે મારા જ રાજ્યમાં મારું સ્મરણ કરવું જોઈએ. સૈનિકો પ્રહલાદને લઈને આવે છે. પ્રહલાદ શાંત ચિત્તે ઓમ નમો નારાયણ બોલતો પ્રવેશ કરે છે. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. પ્રહલાદ, શું તને મૃત્યુનો જરા પણ ડર નથી? તું જાણે છે કે હું આ સૃષ્ટિનો સૌથી શક્તિશાળી રાજા છું. તું તુચ્છ નારાયણનું લેવાનું નામ છોડી દે અને મારા નામનું સ્મરણ કર. પિતાજી, માફ કરો. શક્તિ અહંકારથી નહીં પરંતુ ભક્તિથી મળે છે. તમે રાજા છો પણ ભગવાન તો માત્ર શ્રી હરિ વિષ્ણુ છે. તેઓ જ આપણા રક્ષણકાર છે. અરે મૂર્ખ બાળક, હું અમર છું. હું બધાને રક્ષણ હાર છું. હું મને કોઈ દિવસે મારી શકે ન રાત્રે, મને કોઈ ધરતી પર ન મારી શકે, કોઈ આકાશ પર મને કોઈ શકે, પક્ષી ન મારી શકે, આગ મને ન જલાવી શકે, પાણી મને ડુબાડી ન શકે, ધરતી કે આસમાન, શસ્ત્ર કે અસ્ત્ર, આ બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ મને મારી શકે નહીં. પરંતુ હું અમર છું. હું ભગવાન છું. આ બધી શક્તિઓ તમને ભગવાનના વરદાનમાં પ્રાપ્ત થઈ છે. હું તમને ભગવાન ન માની શકું. જો તારે નારાયણનું નામ લેવું હોય તો તને આ મૃત્યુદંડની સજા કરવામાં આવે છે. હું પણ જોઉં તને મારા નારાયણ કેમ બચાવે છે. પ્રહલાદને મૃત્યુદંડ આપવાની પ્રથમ યોજના. સૈનિક પ્રહલાદને એક સુમસાન જગ્યા ઉપર લઈ જાય છે. ઓમ નમો નારાયણ, 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 ઓમ નમો. પ્રહલાદ, હજુ સમય છે. તારા પિતાજી પાસે માફી માંગી લે, તારું જીવન બચી જશે. અરે મંત્રીજી, ભગવાન વિષ્ણુની તાકાતને તમે નથી જાણતા. તેઓ મને બચાવી લેશે. સૈનિકો, પ્રહલાદના શસ્ત્રો વડે મૃત્યુદંડ આપી દો. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો. સ્વર્ગલોકમાંથી ભગવાન વિષ્ણુ બધું જોવે છે. તેઓ પ્રગટ થઈને પ્રહલાદની રક્ષા કરે છે. ઓમ નમો નારાયણ, 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 ઓમ નમો નારાયણ. મંત્રી અને સિપાહીઓ આશ્ચર્ય સાથે પ્રહલાદને લઈને રાજમહેલમાં પહોંચે છે. મહારાજની જય હો, મહારાજની જય હો, મહારાજની જય હો. મહારાજ, અમે પ્રહલાદને મૃત્યુદંડ આપવા માટે શસ્ત્રો વડે પ્રયાસ કર્યા, જો પણ મૃત્યુ તેને સ્પર્શ ન કરી શક્યું. તેને કોઈ મોટી ઊંચાઈ કે પર્વત પરથી ફેંકી દો, પણ તેને મૃત્યુદંડ આપો. મંત્રી અને સિપાહી પ્રહલાદને ઊંચા પર્વત ઉપર લઈ જાય છે. નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. સિપાહી પ્રહલાદને ધક્કો મારે છે. ભગવાન વિષ્ણુ ફરીથી તેની રક્ષા કરે છે. પ્રહલાદને બચાવે છે. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. ફરી પાછો મૃત્યુદંડમાંથી બચી ગયો. આને મૃત્યુ કેમ નથી પામતો? ત્યાં હિરણ્યકશ્યપુની બહેન હોલિકા પ્રગટ થાય છે. કશ્યપુની બહેન હોલિકા પ્રગટ થાય છે. બહેન હોલિકા, તું આ સમયે અહીંયા? હા ભાઈ, મેં સાંભળ્યું કે તમારી લાખો કોશિશ પછી પણ તમારો દુશ્મન મળતો નથી. તે સાચું સાંભળ્યું છે. ભાઈ, તું ભૂલી ગયો કે ભગવાન શિવે મને વરદાન આપ્યું, આગ મને ન અડી શકે. હા, મને યાદ છે. તો પછી શું? હું પ્રહલાદને મારા ખોડામાં લઈને બેસી જઈશ અને પછી તમે આગ જલાવી દેજો. હા, તો પછી આગ તને જલાવી શકે નહીં. અને પ્રહલાદને ખોડામાં લઈને બેસી જાય છે. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. ઓમ. આ મને શું થાય છે? બચાવો, બચાવો. ભગવાન વિષ્ણુની કૃપાથી એકવાર ફરીથી પ્રહલાદની જાન બચી જાય છે અને હોલિકાનું દહન થાય છે. હોલિકાને બળેલી મરેલી જોઈને હિરણ્યકશ્યપુ પોતાનો આપા ખોઈ નાખે છે. અસંભવ, અસંભવ. હોલિકા ક્યારેય બળી ન શકે. એનો મતલબ વિષ્ણુ તેની રક્ષા કરે છે, પરંતુ તેને કોઈ નહીં બચાવી શકે. હું જ મારીશ તેને. અને છેલ્લો મોકો દઉં છું. પ્રહલાદ, મારી માફી માંગી લે અને મને જ ભગવાન માની લે.
ભગવાન નારાયણ જ મારા ભગવાન છે. તે મને બચાવી લેશે, તે મારી રક્ષા કરશે. નારાયણ, ઓમ નમો નારાયણ. બધો વિશ્વાસ છે તને તારા ભગવાન ઉપર? બોલો તારા ભગવાનને. હા, મારી જાનથી પણ વધારે વિશ્વાસ છે મને. ભલે, તો આજે હું તારા ભગવાનનો ચમત્કાર મારી આંખોની સામે જોઈશ. હું તૈયાર છું. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો. નાદાન બાળક, તને ખબર છે હું તારી સાથે શું કરીશ? હું તને મારા ખોળામાં લઈને આ આગથી જલતા થાંભલામાં જઈશ, અને આ થાંભલો મારું કંઈ પણ બગાડી નહીં શકે ને તું બહુ જ સરળતાથી બળી જઈશ. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ભગવાન કંઈ પણ નથી હોતું, હું જ ભગવાન છું. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો. શેપ પ્રહલાદને પોતાની બાહોમાં લઈને ગરમ થાંભલાએ ચોંટી જાય છે, પરંતુ તે જ સમયે ચમત્કાર થાય છે અને ભગવાન નરસિંહ ત્યાં પ્રગટ થાય. ઓમ નારાયણ, ઓમ નમો 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 નારાયણ. હિરણ્યકશ્યપુને લઈને દરવાજાના વચ્ચે આવીને ઊભા રહી જાય છે. ભગવાનના અલગ રૂપને જોઈને હિરણ્યકશ્યપુ બોલે છે, તું કોણ છે? હું તારી મોત છું. હું અમર છું, મને કોઈ ન મારી શકે. તને શિવનો વરદાન છે? હા, મને ખબર છે. તો મને વરદાન હતું કે તું ઘરની અંદર કે બહાર ન મરી શક, ન આકાશ કે ન જમીન. એટલે જ તને દરવાજાની વચ્ચે સંધ્યા સમયે કોઈ પણ શસ્ત્ર વગર નાખૂનથી અને મને, જો હું નર નથી નારી, હું પશુ કે પક્ષી નથી, એટલે જ તને મારવા માટે હું આ અવતાર લીધો છે. નરસિંહની જય હો, 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 જય હો. પ્રહલાદ, તારી ભક્તિની શક્તિથી આજે એક અહંકારી નો નાશ થયો. મને તારી ભક્તિ પર ગર્વ છે. શક્તિશાળી બુરાઈ હોય, પણ અંતે તો સત્ય અને ધર્મનો જ વિજય થાય છે. ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિમાં પણ ઈશ્વર અને સત્ય પરનો ભરોસો ક્યારે પણ છોડવો જોઈએ નહીં. બસ અસ્તુ. શિવ શક્તિ સ્કૂલ શાળા પરિવાર તરફથી આપ બધાને હોલી મુબારક હો.